આજે આપણે બનાવવાની છે બેન્ટો કેક 200 ગ્રામની. હવે આ મેં ટીન 4 ઇંચના ટીનમાં બેક કરેલી છે અને બેક કરી અને એને કટિંગ કરી અને આઈસિંગ કર્યું છે. પહેલું લેયર થઈ ગયું છે આઈસિંગ અને ચોકો ચિપ્સ ફ્લેવર છે એટલે પહેલાં આઈસિંગ કરી ગનાશ લગાવી 2:1નો રેશિયો રાખવાનો છે ગનાશમાં અને ચોકો ચિપ્સ ઉપર સ્પ્રેડ કરીને બીજું લેયર લગાવી અને ક્રમ કોટ કરી અને આપણે ફ્રીઝમાં રાખી દઈશું થોડી વાર. મેં આની પહેલાં પણ ચોકલેટ ચિપ્સની રેસીપી બતાવી છે, પણ આ બેન્ટો કેક છે કે જે 200 ગ્રામની છે અને એમને ડિઝાઇન એ રીતની જોઈતી હતી તો આપણે ક્રમ કોટ કરી અને ફ્રીઝમાં મૂકી દીધેલી 15-20 મિનિટ, જેથી આઈસિંગ એકદમ પ્રોપર સેટ થઈ ગયું હોય. ત્યારબાદ આપણે ક્રીમમાં 2થી 3 ડ્રોપ્સ જ કલરના એડ કરી મિક્સ કરી અને ઉપર લગાવીશું. બરાબર એને લગાવી, જો પાઇપિંગ તમે બિગિનર હોય તો પાઇપિંગ બેગથી લગાવી શકો અને નહીં તો ડાયરેક્ટ સ્પેચ્યુલાથી પણ લગાવી શકો કે પેલેટ નાઇફથી પણ ડાયરેક્ટ કરી શકો. હવે આઈસિંગ બેગથી લગાવી અને તમારે પેલેટ નાઇફથી કે સ્ક્રેપરની મદદથી ફિનિશિંગ કરવાનું છે. તમે જુઓ કે ફિનિશિંગ આવી રીતે બરાબર હળવા હાથે કરી લૂઝ સ્ક્રેપરથી પણ કરી શકો છો. મેં આમાં લૂઝ સ્ક્રેપરથી પણ તમને બતાવ્યું છે અને હાર્ડ સ્ક્રેપરથી પણ બતાવ્યું છે. બરાબર ફિનિશિંગ થઈ ગયા બાદ ઉપરની પણ પેલેટ નાઇફની મદદથી ડિઝાઇન કરી છે અને હવે વ્હાઇટ ચોકલેટનું ગનાશ બનાવી એમાં બ્લુ કલર એડ કરી અને બનાવેલો કલર છે મેં અને એની મદદથી પાઇપિંગ બેગમાં ભરીને એની મદદથી આપણે હાર્ટ શેપની ડિઝાઇન કરીશું. ઉપરના લેયરમાં આખી એવી રીતે હાર્ટ શેપની ડિઝાઇન કરી દઈશું આપણે. તમે જુઓ કે બધી હાર્ટ શેપની ડિઝાઇન છે અને હા, ડાર્ક ચોકલેટમાં જેમ ડાર્ક ચોકલેટ ગનાશ બનાવીએ છીએ એવી જ રીતે વ્હાઇટ ચોકલેટ ગનાશ બનાવવાનું છે. હવે હાર્ટ શેપની આપણે ડિઝાઇન બનાવી લેવાની છે પાઇપિંગ બેગની મદદથી. ડિઝાઇન બની ગયા બાદ એમાં આપણે વ્હાઇટ કલરના સ્પ્રિંકલ સ્પ્રેડ કરીશું. વ્હાઇટ સ્પ્રિંકલ છે એ બધી કેકમાં એકદમ સરસ જ લાગે છે. વ્હાઇટ ઝીણા સ્પ્રિંકલ આવે, મીડિયમ સાઇઝના આવે, મોટા પણ આવે. આપણે આમાં 200 ગ્રામની કેક હોવાથી નાના નાખીશું અને બેન્ટો બોક્સમાં આપણે પેક કરીશું ને જુઓ છો તમે નીચે પેપર રાખી, બટર પેપર ને એની મદદથી આપણે રાખી દઈશું. ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને.